સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના પૂણાના ઓવરબ્રિજની ઘટના સામે આવી છે। પૂણાના વિશ્વકર્મા ઓવરબ્રિજની ઘટના સામે આવી છે। અજાણ્યા વાહન ચાલકે ઓવરબ્રિજ પર માટી ઢોળી હતી, જેમાં માટી ચીકણી હોવાથી વાહન ચાલકો પટકાયા હતા। તો બીજી તરફ મેટ્રો પ્રોજેક્ટના ખોદકામની માટી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ટ્રકમાં માટી ભરી જતા માટી ઢળાઈ હતી અને જેના આક્ષેપો હાલ વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યા છે। અનેક વાહન ચાલકો પણ પટકાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના પૂણાના વિશ્વકર્મા ઓવરબ્રિજની આ જે ઘટના સામે આવી છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે સુરતમાં જે વિશ્વકર્મા બ્રિજ છે પૂણા વિસ્તારમાં આવેલું છે, આ બ્રિજ પર મોડી રાત્રે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે માટી આ બ્રિજ પર ઢોળી હતી। કહી શકાય કે જે પ્રકારે માટીનો ઢોર હતો, જેથી કરીને વહેલી સવારે કામ અર્થે જતા જે વાહન ચાલકો છે તે આ બ્રિજ પરથી પસાર થયા હતા અને માટી ચીકણી હોવાના કારણે અનેક વાહન ચાલકો બાઇક પરથી નીચે પટકાયા હતા। બાઇક પરથી નીચે પટકાતા જ વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી। કહી શકાય કે જે પ્રકારે આ વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આગળના ભાગે જે સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે, તે કામગીરીના ભાગરૂપે અહીંયાથી માટી લઈને ડમ્પર પસાર થતું હોય છે અને તેના કારણે આ ડમ્પર જે ઓવરલોડ ભર્યું હોય છે ને તેના પરથી માટી નીચે ઢોળાય છે ને તેના કારણે આ સમગ્ર ઘટના બની છે। મહત્વનું કહી શકાય કે વાહન ચાલકોએ જે પ્રકારે આ માટી ઢોળાઈ હતી તેના કારણે જે અકસ્માત થયા છે તેમાં અનેક વાહનોને નુકસાન પહોંચે છે, સાથે સાથે વાહન ચાલકોને પણ નાની મોટી ઈજા થઈ છે। ત્યારે કામ અર્થે જતા વાહન ચાલકો અટવાયા હતા ને વહેલી સવારે કામ અર્થે જતા વાહન ચાલકો ઓફિસ જવાને બદલે હોસ્પિટલ પહોંચ્યા હતા। કહી શકાય કે જે પ્રકારે આ ઘટના બની છે તેમાં સ્થાનિકોએ જે પ્રકારે આક્ષેપ કર્યા હતા કે આ સમગ્ર જે માટી છે તે મેટ્રો ટ્રેન અંતર્ગત જે કામ ચાલી રહ્યું છે તેમનું જે ખોદકામ થઈ રહ્યું છે તેમાંથી નીકળતી માટી છે તે માટીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જો કે કહી શકાય કે અનેક વાહન ચાલકો પટકાયા હોવાથી તાત્કાલિક સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાને જાણ કરી હતી અને અધિકારીઓ દ્વારા આ જગ્યા પર આવી તાત્કાલિક જે માટી છે તેમનું ભરવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને રોડ જે છે તે સાફ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। જોકે માટી ચીકણી હતી અને તેના કારણે આ ઝાડુ અને જેસીબી થી આ કામ કારગત નીવડ્યું ન હતું, તેના કારણે સુરત ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી રહી છે અને ફાયર વિભાગ દ્વારા આ જગ્યા પર પહોંચી અને માટી જે છે તે સાફ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંતર્ગત જે પ્રકારે મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેમાં જે ખોદકામ થઈ રહ્યું છે તે ખોદકામની જે માટી નીકળતી હતી અને તેના કારણે આ માટી ડમ્પર ચાલક આ બ્રિજ પર ઢોળીને રાત્રિના સમયે અહીંથી નાસી ગયો હતો। જો કે વહેલી સવારે કામ પરથી જતા વાહન ચાલકો પટકાયા હતા, જેથી 108 ની મદદ લેવી પડી હતી અને વાહન ચાલકોને ઈજા પહોંચી હતી, જેથી કરીને તેમને આ ઈજાગ્રસ્તોને સારવાર પણ 108 દ્વારા આપવામાં આવી હતી અને અનેકોને હોસ્પિટલ પણ ખસેડવા પડ્યા હતા। જો કે કહી શકાય કે આ માટી છે તે કોણ અને ક્યાંથી લાવ્યું તે હજી સ્પષ્ટ સામે નથી આવી રહ્યું, પરંતુ હાલ મેટ્રોના અધિકારીઓને પણ ઘટનાસ્થળ પર બોલાવવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકાની ટીમ પણ અહીંયા સાફ સફાઈમાં જોતરાઈ છે। જી જી, ઓવરબ્રિજ પર માટી જે ચીકણી હતી અને તે ઢળાઈ હતી અને જેમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે, કેમ કે વાહન ચાલકો પણ પટકાયા હતા। ચોક્કસ જે પ્રકારે વહેલી સવારે આ બ્રિજ પર વાહન ચાલકો કામ અર્થે જતા હતા, એટલે કહી શકાય કે આ વાહનોથી ભરપેટા રોડ હોય છે, કારણ કે આ ઓવરબ્રિજ એટલે જ બનાવવામાં આવ્યું છે ટ્રાફિકને નિવારવા માટે અને ઓવરબ્રિજ બન્યું એટલે તમામ વાહન ચાલકો ઓવરબ્રિજ પરથી જાય છે। પરંતુ મોડી રાત્રે કોઈ ડમ્પર ચાલકે આ બ્રિજ પર એટલી માટી ઢોળી હતી તેમનો થર જામી ગયો હતો અને માટી ચીકણી હોવાથી તે પણ વાહન ચાલકો ખાસ કરીને બાઇક ચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે વાહન જે છે તેમનું સ્લીપ થઈ જાય છે અને તેના કારણે અનેક વાહન ચાલકો ઘવાયા છે। અનેકોના નીચે પડવાના કારણે ઈજાઓ પણ પહોંચી છે, અનેકના કપડા પણ ફાટ્યા છે, વાહનોને પણ નુકસાન થયા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે વહેલી સવારે જે વાહન ચાલકો કામ અર્થે જતા હતા તે સીધા જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કારણ કે અવારનવાર સ્થાનિકોએ જે પ્રકારે આક્ષેપ કર્યા હતા તે પ્રકારે અવારનવાર અહીંયાથી પેટ્રોલમાંથી જે માટી નીકળતી હોય છે તે ચીકણી માટી જમીનમાંથી કાઢવામાં આવતી હોય છે। પાણી અને કેમિકલ મળેલી આ માટી હોય છે જેના કારણે ચીકણી હોય છે, તેથી આ માટી છે તે બ્રિજ પર ઢોળાવાના કારણે અનેકો અકસ્માતો થયા છે। ખાસ કરીને 3 થી 4 જેટલા લોકોને ઈજા પણ પહોંચી હતી, અનેકોના વાહનો તૂટ્યા હતા અને અનેકો લોકોને ઈજા પણ પહોંચી હતી, જેથી કરીને ફાયર વિભાગ દ્વારા આ ચીકણી માટી જે છે તે સાફ કરવા માટે તેમની મદદ લેવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાની જેસીબીઓ દ્વારા આ માટી જે છે તેમનો થર ઉલેચવામાં આવ્યો હતો, પરંતુ આ થર કાઢી નાખવામાં આવ્યો હતો, તેમ છતાં પણ રોડ પર આ ચીકાશ જોવા મળી હતી અને તેના કારણે આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો ન હતો, જેથી કરીને ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી
ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ખૂબ જ ફોર્સથી પાણીનો મારો ચલાવી ચીકણી માટી જે છે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ તો સુરત મેટ્રોના અધિકારીઓને પણ જગ્યા પર બોલાવવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ કામે લાગ્યા છે. જે કહી શકાય કે આ વિશ્વકર્મા બ્રિજ છે તે બ્રિજ પર જે માટી ઢોળાય છે તેમને ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જે ઘાયલો થયા છે એમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે સ્થાનિકો દ્વારા જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો છે તેમાં જો સુરત મેટ્રોની આ માટી હોય તો તેમની ઘોર બેદરકારી કહી શકાય. જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતના પૂર્ણાના વિશ્વકર્મા ઓવરબ્રિજની આ જે ઘટના સામે આવી છે, ચીકણી માટીથી વાહન ચાલકો પણ પટકાયા છે.